નિફ્ટીની વીકલી એક્સપાયરી પર બજારનો જોશ હાઈ. નિફ્ટીનું 24,550ના સ્તરને પાર ક્લોઝિંગ. નિફ્ટી બેંક 750 પોઈન્ટથી વધારે ઉછળીને બંધ. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદદારી. બેન્કિંગ શેર્સે આપ્યો શાનદાર સપોર્ટ. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતને લઈને મહત્વનો દિવસ. ચર્ચા માટે ઇસ્લામાબાદ પહોંચશે ઈરાનનું ડેલિગેશન. અમેરિકાના ન્યૂઝપેપરના હવાલાથી મોટા સમાચાર. વાતચીત સફળ રહેશે તો ટ્રમ્પ ઇસ્લામાબાદ બેઠકમાં પોતે થઈ શકે છે સામેલ. બીજા તબક્કાની વાતચીત પહેલા ટ્રમ્પનું મોટું નિવેદન. સીઝફાયર પૂર્ણ થતાં જ ઈરાન પર ભારે બોમ્બમારીની ચેતવણી. બોલ્યા, ઈરાનના ન્યુક્લિયર શસ્ત્રો સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન બોલ્યા, ઈરાન પર દબાણ વધારવા માંગે છે અમેરિકા, પરંતુ આવું થશે નહીં. વેસ્ટ એશિયામાં યુદ્ધના કારણે સમસ્યાનો સામનો કરી રહેલા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને રાહત આપી શકે છે સરકાર. કાચા માલ ઉપર લગાવવામાં આવેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સમાં છૂટ સંભવ. તબક્કામાં છૂટ આપવાનો અને હટાવવાના નિર્દેશ જાહેર. અને પહેલા તબક્કાના મતદાન પહેલા બંગાળમાં ચરમસીમા પર ચૂંટણી પ્રચાર. અમિત શાહનો મમતા પર પ્રહાર. કહ્યું, બંગાળમાં બનશે બીજેપીની સરકાર. મમતાને ટાટા બાય કહેવાનો આવી ગયો છે સમય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ. ઈવીએમ મશીનનું ચેકિંગ કરીને સ્ટ્રોંગ રૂમમાં મુકાશે. અને એપલમાં મોટા ફેરફાર. ટીમ કુકના બદલે જોન ટર્નર્સ હશે સીઈઓ. કુક બનશે એક્ઝિક્યુટિવ ચેરમેન. સ્ટીવ જોબ્સની સાથે કામ કરી ચૂક્યા છે ટર્નર્સ. ત્યારે શરૂઆત